નમસ્કાર. પ્રાચીન ભારતનો ઇતિહાસ કોઈ જાસૂસી કહાનીથી જરાય ઓછો નથી, ખરું ને? આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે ઇતિહાસકારો પુરાવાઓના નાના નાના ટુકડાઓ ભેગા કરીને ભૂતકાળનું એક આખું ચિત્ર તૈયાર કરે છે. ચાલો, આ રોમાંચક સફર પર સાથે નીકળીએ. પણ સૌથી પહેલો અને મોટો સવાલ તો એ જ છે કે જે ઘટનાઓ હજારો વર્ષ પહેલાં બની ગઈ, જેનો કોઈ જીવંત સાક્ષી નથી, એના વિશે આપણે જાણીએ છીએ કેવી રીતે? આખરે ઇતિહાસકારો પાસે એવી કઈ જાદુઈ ચાવી છે જેનાથી ભૂતકાળના બંધ તાળા ખુલી જાય છે? જુઓ, મોટાભાગના પ્રાચીન ઇતિહાસ માટે કોઈ સીધા લેખિત પુરાવા નથી. એટલે ઇતિહાસકારોએ શું કરવું પડે? એમણે બનવું પડે છે એકદમ કુશળ જાસૂસ. એમને જમીનમાં દટાયેલી વસ્તુઓ, જૂના ગ્રંથો અને પ્રવાસીઓના વર્ણનો જેવી અલગ અલગ કડીઓ ભેગી કરવી પડે છે. અને પછી કોઈ પઝલના ટુકડા જોડતા હોય એમ ભૂતકાળની એક તસવીર બનાવે છે. તો ઇતિહાસને જાણવાના આમ તો બે મુખ્ય રસ્તા છે. એક છે અલેખિત સાધનો, એટલે કે એ ભૌતિક વસ્તુઓ જે આપણને મળે છે, અને બીજું છે લેખિત સાધનો, એટલે કે જે કંઈ પણ લખાયેલું છે. આ બે મજબૂત પાયા પર જ આપણા ઇતિહાસની આખી ઇમારત ઊભી છે. ચાલો, તો સૌથી પહેલાં વાત કરીએ પહેલા પ્રકારના પુરાવાની, પુરાતત્વીય સાધનો, એટલે કે ધરતીના પેટાળમાંથી મળતી એ બધી વસ્તુઓ. આ પુરાવાઓ ખરેખર કમાલના છે, કારણ કે એ આપણને સીધા એ સમયના લોકોના જીવનમાં લઈ જાય છે, જાણે કે આપણે કોઈ ટાઈમ મશીનમાં બેસીને ત્યાં પહોંચી ગયા હોઈએ. આ પુરાતત્વીય પુરાવાઓમાં મુખ્યત્વે ખોદકામમાંથી મળેલા જૂના અવશેષો, એ સમયના સિક્કા, પથ્થર પર કોતરેલા લેખો, જેને શિલાલેખ કહેવાય, અને હા, ભવ્ય મંદિરો અને મૂર્તિઓ જેવી કલાકૃતિઓનો સમાવેશ થાય છે. આ દરેક વસ્તુ ભૂતકાળની પોતપોતાની આગવી વાર્તા કહે છે. હવે આ જુઓ, સિક્કા. તમને લાગશે કે સિક્કા એટલે શું? ખાલી લેવડ દેવડ માટે? ના, બિલકુલ નહીં. સિક્કાઓના અભ્યાસને મુદ્રાશાસ્ત્ર કહેવાય છે. અને એના પરથી તો એ સમયના રાજા કોણ હતા, એમનું રાજ ક્યાં સુધી ફેલાયેલું હતું અને રાજ્યની આર્થિક સ્થિતિ કેવી હતી એ બધી જ ખબર પડી જાય છે. શિલાલેખો એટલે કે પથ્થરમાં લખાયેલો ઇતિહાસ. અને ખબર છે, આને ઇતિહાસનો સૌથી ભરોસાપાત્ર સ્ત્રોત ગણવામાં આવે છે. કેમ? કારણ કે જે વાત એકવાર પથ્થર કે ધાતુ પર કોતરાઈ ગઈ, એમાં ફેરફાર કરવો લગભગ અશક્ય છે. સમ્રાટ અશોકના શિલાલેખો આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે, જે આપણને એમના શાસન વિશે સીધી માહિતી આપે છે. અને હવે આ જુઓ, આ સ્મારકો અને શિલ્પો, એ પણ જાણે કે બોલ્યા વગર જ ઘણું બધું કહી જાય છે. સાંચીના સ્તૂપ હોય કે અજંતા ઇલોરાની ગુફાઓ, આ બધું આપણને એ સમયની કળા, સ્થાપત્ય અને લોકોની ધાર્મિક માન્યતાઓ વિશે ઊંડી સમજ આપે છે. ગાંધાર જેવી કલા તો બે મહાન સંસ્કૃતિઓના મિલનની ગાથા કહે છે. સારું, તો અત્યાર સુધી આપણે એ વસ્તુઓની વાત કરી જે જમીનમાંથી મળી. પણ હવે આપણે એવા ખજાનાની વાત કરીશું જે શબ્દોમાં સચવાયેલો છે, એટલે કે લેખિત સાહિત્ય. આ એ જ્ઞાન છે જેણે આપણને ભૂતકાળની બારીમાંથી જોવાની અદ્ભુત તક આપી છે. તો જુઓ, લખાયેલા સાહિત્યને આપણે મોટાભાગે બે ભાગમાં વહેંચી શકીએ. પહેલું છે ધાર્મિક સાહિત્ય, જેમ કે વેદ, પુરાણો, બૌદ્ધ ધર્મના ત્રિપિટક અને જૈન ધર્મના આગમ ગ્રંથો. આ આપણને ધર્મ અને સમાજ વિશે જણાવે છે. અને બીજું છે ધર્મેતર સાહિત્ય, જેમાં રાજનીતિ, કાયદા અને રાજાઓની કથાઓ હોય છે, જેમાંથી સીધી ઐતિહાસિક માહિતી મળે છે. હવે ધાર્મિક સાહિત્યની વાત કરીએ તો આ ગ્રંથો લખવાનો મુખ્ય હેતુ ઇતિહાસ લખવાનો નહોતો, એ તો સ્પષ્ટ છે. પણ એમાંથી આપણને એ સમયના સમાજ, રીતિરિવાજો અને લોકોની માન્યતાઓ વિશે જે માહિતી મળે છે ને, એ ખરેખર અમૂલ્ય છે. ઋગ્વેદ, જે વિશ્વના સૌથી જૂના ગ્રંથોમાંનો એક છે, એ આપણને વૈદિક કાળની અદ્ભુત ઝલક આપે છે. અને બીજી બાજુ છે ધર્મેતર સાહિત્ય. અહીંયા આપણને વધુ સીધી ઐતિહાસિક માહિતી મળે છે, જેમ કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર મૌર્યકાળના શાસન અને અર્થવ્યવસ્થાની વાત કરે છે. તો કલ્હણની રાજતરંગીણી તો કાશ્મીરનો વ્યવસ્થિત ઇતિહાસ રજૂ કરનારો પહેલો ઐતિહાસિક ગ્રંથ માનવામાં આવે છે. ચાલો, હવે એક ત્રીજા અને ખૂબ જ રસપ્રદ સ્ત્રોત પર આવીએ. એ છે વિદેશી મુસાફરોના વર્ણનો. વિચારો, કોઈ બહારની વ્યક્તિ આપણા દેશમાં આવે અને એ જે જુએ, જે અનુભવે, એ બધું લખે. એ જાણવું કેટલું મહત્વનું બની જાય છે. આપણને એકદમ અલગ જ દૃષ્ટિકોણ મળે છે. આનું સૌથી મોટું ઉદાહરણ એટલે ચીની પ્રવાસી યુઆન શ્વાંગ. 7મી સદીમાં આ સજ્જન બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા છેક ચીનથી ભારતમાં આવ્યા હતા.
એમણે પોતાની મુસાફરી દરમિયાન જે જોયું, ભારતનો સમાજ, રાજાઓનું શાસન, લોકોની રહેણીકરણી, એનું એટલું ઝીણવટભર્યું વર્ણન કર્યું છે કે આજે ઇતિહાસકારો માટે એક ખજાનો છે. તો કહેવાનો મતલબ એ છે કે મેગેસ્તનીઝની ઇન્ડિકા હોય કે યુઆન શ્વાંગના વર્ણનો, આ બહારના લોકોના લખાણો આપણને એક આઉટસાઇડરનો વ્યૂ આપે છે. એ આપણી પોતાની માહિતીને ચકાસવામાં અને જે ખૂટતી કડીઓ હોય એને જોડવામાં બહુ મદદ કરે છે. તો આપણી પાસે હવે પુરાતત્વીય પુરાવા છે, સાહિત્ય છે અને વિદેશીઓના વૃત્તાંતો પણ છે. પણ આ બધા અલગ અલગ ટુકડાઓને જોડીને એક આખું ચિત્ર કેવી રીતે બને? બસ અહીંથી જ ઇતિહાસકારનું અસલી કામ શરૂ થાય છે. જો ઇતિહાસકાર સૌથી પહેલાં તો આ બધી કડીઓ ભેગી કરે છે, પછી એક પુરાવાની સરખામણી બીજા સાથે કરે છે. એ તપાસે છે કે શું સિક્કા પર મળેલી માહિતી કોઈ પુસ્તકમાં લખેલી વાત સાથે મેળ ખાય છે, અને આ બધું જોડીને એ ભૂતકાળની એક સુસંગત વાર્તા બનાવે છે. અને હા, એ લોકો એ પણ સ્વીકારે છે કે ઘણી વાતો હજુ પણ અજાણ છે અને કદાચ હંમેશા રહેશે. પણ આખરે એક મોટો સવાલ તો ઊભો જ રહેશે. આટલી બધી કોશિશ પછી પણ શું આપણે ભૂતકાળને પૂરેપૂરો જાણી શકીએ છીએ? કદાચ નહીં. અને સાચું કહું તો એમાં જ તો મજા છે. ઇતિહાસ કોઈ પૂરી થઈ ગયેલી કિતાબ નથી. એ તો એક સતત ચાલતી શોધ છે. દરેક નવી શોધ આપણને ભૂતકાળને એક નવા નજરિયાથી જોવાની તક આપે છે. અને આજ તો ઇતિહાસનો સાચો રોમાંચ છે.